ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोवमं गतिं पत्ते ओछामी समय पाहुर्मयो सुकेवली પાંચ ભાવના સ્વરૂપ સંબંધમાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિયમ સારની આપણી બધાની પાસે પીડીએફ આવી ગઈ છે. સૌથી પહેલાં તમે જોશો તો જે એ લેટર છે ત્યાં નિયમ સારની 41 ગાથા પાઠ કરીએ આપણે. નોખય ભાવ ઠાણા નોખય ઉવ સમસહાવઠાણા વામ ઉદય ભાવ ઠાણા નો ઉવ સમણે સહાવઠાણા વામ નક્ષાયિક ભાવસ્થાનાની નક્ષયોપસમ સ્વભાવસ્થાનાની વામ ઔદૈક ભાવસ્થાનાની નોપશમ સ્વભાવસ્થાનાની વામ સ્થાનો નક્ષાયિક ભાવના ક્ષાયોપસમિકતણા નહીં સ્થાનો નોપસમ ભાવના કે ઉદય ભાવતણા નહીં. તત્વાસૂત્ર આચાર્યોમાં સ્વામીદેવ દ્વારા રચિત એનો દ્વિતીય અધ્યાયનું સૂત્ર નંબર 1 છે. ઔપશમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદૈક પારિણામિકૌ ચ. તો જુઓ, આપણે પહેલા સ્વાધ્યાયમાં વાત કરી હતી, જે આપણી સામે આ તત્વાસૂત્ર ગ્રંથ છે એની અંદર 5 ભાવ જે નામ આપ્યા છે. મિશ્ર શબ્દ છે એનું નામ છે ક્ષયોપશમ. મિશ્રનો મિનિંગ છે ક્ષયોપશમ ભાવ. અને એને સ્વતત્વમ શબ્દ વાપરે છે. સ્વતત્વમ. આ 5 ભાવો પોતાના છે, બરાબર. એટલે આ આખા પ્રમાણના દ્રવ્યની અપેક્ષાએ વાત છે, 5 ભાવ. અને ઉપર જે નિયમસારની જે ગાથા બોલ્યા ને એમાં જે 4 ભાવને બહાર કાઢી નાખ્યા, ન શબ્દ વાપર્યો, કે આવું કહી શકીએ આપણે પારિણામિક ભાવમાં આ 4 ભાવો નથી. પારિણામિક ભાવ આ 4 ભાવોથી ભિન્ન છે. સમજાવ્યું હતું ને આપણે? આ અંગૂઠો એ પારિણામિક ભાવ છે. આ 5 આંગળીમાં જે 5 આંગળીમાં જુદું કોણ પડે છે કે અંગૂઠો અલગ પડી જાય છે, બરાબર છે કે નહીં? આ અંગૂઠો અલગ પડી એમ 5 ભાવમાં પારિણામિક ભાવ અલગ પડે છે. 4 ભાવ કરતાં અલગ પડે છે. 4 ભાવ જે છે પર્યાય રૂપ છે, પલટવાવાળા ભાવ છે. અને પારિણામિક ભાવ પંચમ ભાવ જે છે એ દ્રવ્ય રૂપ છે, જેને ધ્રુવ કહેવાય, નિષ્ક્રિય કહેવાય, કૂટસ્થ કહેવામાં આવે છે, જેને જ્ઞાયક ભાવ પણ કહેવાય છે, પંચમ ભાવ. તો એ કહે છે કે જે આ પંચમ ભાવ પારિણામિક ભાવ છે એ શુદ્ધ નયનો વિષય છે. અને શુદ્ધ નયના વિષયમાં કોઈ પણ પ્રકારની પર્યાય એમાં આવતી નથી. સોગાનીજી સાહેબના શબ્દોમાં કહીએ તો પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, મેં કિસકા ધ્યાન કरूं, પરિણામ પરિણમ ગયા और मैं तो यूं का यूं रह गया. તો જે यूं का यूं જે છે ને, અનાદિકાળથી તે તો તે જ છે, એનું નામ પારિણામિક ભાવ છે. એ દ્રવ્ય રૂપ છે, ત્રિકાળી દ્રવ્યની એ અપેક્ષાથી એ દ્રવ્ય રૂપ છે. 4 ભાવ પર્યાય રૂપ છે, બરાબર. એમાં આપણે 5 ભાવોના નામ પણ જોયા હતા: ઔદૈક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક. અને દરેકની આપણે વ્યાખ્યા પણ જોઈ કે કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો ભાવ ઔદૈક ભાવ, કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો ભાવ ઔપશમિક ભાવ, કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો ભાવ ક્ષાયિક ભાવ, કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો ભાવ ક્ષાયોપશમિક ભાવ, અને
કર્મના ઉદય ઉપશમ ક્ષયોપશમ સાથે કોઈ અપેક્ષા ન રાખવાવાળું જે જીવનો જે નિરપેક્ષ ભાવ છે એને પારિણામિક ભાવ કહે છે. એની આપણે છેલ્લા સ્વાધ્યાયમાં ચર્ચા પણ કરી હતી. હવે અહીંયા 7મા નંબરનો પ્રશ્ન છે, ઔપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો એનું સમાધાન છે, આન્સર છે એનો, ઔપશમિક ભાવના 2 ભેદ છે, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. તો જો એક વારંવાર જે આ કર્મની શબ્દમાં આવે ને, કર્મના ઉપશમ ક્ષયોપશમ, બરાબર, કેમ કે આગળ આ બધી વસ્તુને સમજવા માટે થોડું ખ્યાલ આપણને હોવો જરૂરી છે. વારંવાર જે કર્મ શબ્દ આવે ને, કર્મના ઉપશમ સાથે, કર્મના ક્ષયોપશમ સાથે એવી વાત આવીને, તો એક તો સવારના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે આ જે કર્મની વારંવાર વાત આવે છે ને, તો કર્મ શબ્દ આવી રીતે પણ આપણે પ્રયોગ કરીએ છીએ, દ્રવ્ય કર્મ, પછી ભાવ કર્મ અને નો કર્મ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. તો અહીંયા જે આપણે કહે છે ને, કર્મના ક્ષયોપશમ સાથે, કર્મના ઉપશમ સાથે, બરાબર, કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો ભાવ. તો કર્મમાં કયું કર્મ લેવું? દ્રવ્ય કર્મ લેવું, ભાવ કર્મ લેવું કે નો કર્મ લેવું? ઠીક છે ને? તો જો સમજો, આ જે શરીરની આ શરીર છે ને, એને નો કર્મ કહેવાય. આ નો કર્મ કહેવાય. આ શરીર દેખાય છે અને અંદર આ આત્માની સાથે બીજું એક સૂક્ષ્મ શરીર ચોંટેલું છે. જેમ આ શરીરનો એક ક્ષેત્રાવકાશ સંબંધ છે ને, એવી જ રીતે આત્માની સાથે બીજું શરીર પણ એક ચોંટેલું છે, જેને કારમાણ શરીર કહેવાય. આ ઔદારિક શરીર છે. દેવોને વૈક્રિયક શરીર હોય છે, પણ અંદરમાં આત્માની સાથે સંસાર દશા છે ને ત્યાં સુધી એક બીજું શરીર પણ ચોંટેલું છે, જેનું નામ છે કારમાણ શરીર. તેજસ અને કારમાણ 2 કહે ને, તો કારમાણ શરીર, કારમાણ શરીર પણ એક ચોંટેલું છે. તેજસ અને કારમાણ 2 છે ને, અહીંયા કારમાણની મુખ્યતાથી આપણે વાત કરવી છે. તો એક કારમાણ શરીર પણ જીવની સાથે જોડાયેલું છે. અને એ કારમાણ શરીર એટલે શું? કારમાણ શરીર એટલે એ એક પ્રકારની, સમજો ને, ધૂળ છે, એક પ્રકારની ધૂળ છે. ધૂળ હોય ને, ધૂળ. આ જેમ શરીરના આ ઔદારિક શરીરના કેવા અવયવ અલગ 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 દેખાય છે, તો પેલી તો એક પ્રકારની માટી છે, પરમાણુ એટલે એવા સ્કંદ પરમાણુઓના, પણ એક પ્રકારનું એ ધૂળ છે. અને એ આત્માની સાથે એનો જે એક ક્ષેત્રાવકાશ સંબંધે ચોંટેલ છે. આ જેમ આપણે આ શરીરને જેવી રીતે આંખેથી જોઈ શકીએ છીએ ને ઔદારિક, એવી રીતે કારમાણ શરીરને આપણે નથી જોઈ શકતા. અને એ કારમાણ શરીર છે ને 8 કર્મોનો સમૂહ છે. 8 કર્મોનો સમૂહ, એને કારમાણ શરીર કહેવાય છે. 8 કર્મ, કર્મની વારંવાર આ વાત આવે છે ને, 8 કર્મના સમૂહને કારમાણ શરીર કહેવાય. એમાં આ શરીરના પણ આપણે 8 નથી કહેતા, 8 અષ્ટાંગ નમસ્કાર એવું જે કહીએ છીએ ને, એવી રીતે અંદરવાળું જે કારમાણ શરીર છે એના પણ 8 કર્મ છે. કયા 8 કર્મ? તો દરેકને ખ્યાલ છે, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. 4 ઘાતી કર્મ કયા? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. અઘાતી કર્મ કયા? આયુ, નામ, ગોત્ર, વેદનીય. થઈ ગયા ને, બરાબર? 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. આ 8 કર્મોનો જે સમૂહ જે છે ને, એનાથી જેની રચના થયેલી છે એ કારમાણ શરીર છે. કારમાણ શરીર. થોડું સમજાવું, થોડુંક ભાવ છે તો. એમ આપણે જમવા માટે અલગ અલગ દાળ ભાત રોટલી શાક, અલગ ખમણ બનાવે છે, ઢોકળા બનાવે છે, ગુલાબજાંબુ બનાવ્યા છે, બરાબર છે કે નહીં? હવે એની અંદર તો બધી વેરાયટીઝ દેખાય છે, પણ તમે જે મસાલાનો ડબ્બો જુઓ ને, તેની અંદર મરચાંનો તો પાવડર જ હોય છે, હળદરનો પાવડર હોય છે, સમજાય છે ને, ભૂકો હોય છે. મારો કહેવાનો ભાવ, હળદરનો ભૂકો, મરચાંનો ભૂકો, બરાબર છે કે નહીં? હા, એ જે બધા મસાલાઓ, જીરું તો એનો ભૂકો. અને એ જ વસ્તુને સજાવીને જ્યારે અલગ કે ને ખમણ બનાવે છે, ભજીયા બનાવે છે, તો એનો શેપ અલગ છે. બેમાં અંતર ખ્યાલ આવે ને? બસ એવી રીતે આ ઔદારિક શરીર છે ને, એ ખમણ ઢોકળા જેવું છે, રસગુલ્લા ગુલાબજાંબુ જેવું છે.
અને અંદરનું કારમાણ શરીર છે ને એ જે પેલું પાવડર ટાઈપનું ચોંટેલું છે આત્માની સાથે. આ નો કર્મ થઈ ગયું, પેલું અંદરનું દ્રવ્ય કર્મ થઈ ગયું. અને જે આપણે રાગ દ્વેષના ભાવ થાય છે ને એ ભાવ કર્મ છે. રાગ દ્વેષના વિકારી ભાવ થાય છે એ ભાવ કર્મ છે. બરાબર. હવે અહીંયા જે આપણે વારંવાર શબ્દનો પ્રયોગ જોઈએ છે, કર્મના ઉદય સાથે, કર્મના ક્ષયોપશમ સાથે, કર્મના ક્ષય સાથે, તો કયું કર્મ લેવાનું? તો જે પેલું 8 કર્મોનું જે બનેલું શરીર છે ને, કારમાણ શરીર, એની વાત છે. તમારે અત્યારે નો કર્મ અને ભાવ કર્મને નથી યાદ કરવાના. બરાબર છે કે નહીં? એ પછી જ્યાં હશે ત્યાંની આપણે જરૂરિયાત હોય ત્યાં આપણે યાદ કરીએ છીએ. અત્યારે કર્મની તરફથી વાત કરીએ છીએ આપણે હાલ. પછી જીવનો ભાવ સાથે લઈશું, એ વખતે સમજાવીશું આ ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ. અત્યારે કર્મની વાત કરી રહ્યા છે ખાસ. તો એ કર્મ 8 કર્મ કહ્યા, બરાબર સમજો. 8 કર્મ કહ્યા, એમાં 4 ઘાતી કર્મ છે, 4 અઘાતી કર્મ છે. 4 ઘાતી, 4 અઘાતી કર્મ. બરાબર. હવે પેલા 4 શબ્દ આવ્યા. 4 શબ્દ: ઉપશમ, ઉપશમ, ક્ષયોપશમ, પછી ક્ષય અને ઉદય. 4 શબ્દ હતા ને, કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ. આ 4 વિવક્ષા હતી. હવે આપણી પાસે 8 કર્મ છે. 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. એમાં આ જે 4 અઘાતી કર્મ છે ને, આયુ, નામ, ગોત્ર, વેદનીય. આયુ, નામ, ગોત્ર, વેદનીય. આ જે 4 અઘાતી કર્મ છે ને, એનો આ 4માંથી શું હોય? તો 4 જે અઘાતી કર્મ છે ને, એનો ઉદય હોય. એનો શું હોય? ઉદય હોય. બરાબર. અને એનો ક્ષય થઈ જાય. ઉદય અને ક્ષય તમારી નોટમાં લખી દેવાનું આ બધું. ઉદય અને ક્ષય. 4 અઘાતી કર્મમાં ઉપશમ ના હોય અને 4 અઘાતી કર્મમાં ક્ષયોપશમ ના હોય. ફરીથી 4 જે અઘાતી કર્મ છે ને, એટલે આપણે 4 પોઈન્ટ લેવાના છે. આ 4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મમાં પેલા 4 પોઈન્ટ લેવાના છે. આ 8 કર્મમાં કોનામાં શું શું ઘટિત થાય? 8 કર્મમાં આપણે જોઈશું કે ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ કોનામાં ક્યાં પોસિબલ શું છે. તો 4 અઘાતી કર્મમાં કોમન છે આયુ, નામ, ગોત્ર અને વેદની. એમાં આ 4 જે કહે એમાંથી 2 જ વસ્તુ લાગુ પડશે. એ 4 અઘાતી કર્મનો ઉદય હોય કાં તો એનો ક્ષય થઈ જાય. એમાં ઉપશમ ના હોય ને ક્ષયોપશમ ના હોય 4 અઘાતી કર્મમાં. હવે આ બાજુ 4 ઘાતી કર્મ રહ્યા, કેમ કે આપણે ઉપશમિક ભાવનું સમજવું છે ને, એટલે 4 ઘાતી કર્મ રહ્યા: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. તો ખાલી તમને પેલી જ્ઞાનાવરણની વાત કરું તો જ્ઞાનાવરણનો છે ને ઉદય પણ હોય. જ્ઞાનાવરણનો ઉદય પણ હોય, પછી ક્ષયોપશમ પણ હોય અને ક્ષય પણ હોય. અત્યારે આપણને જેટલું જ્ઞાન ખુલ્લું છે ને, એટલો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સામે, અને જેટલું જ્ઞાન નથી ને એટલો જ્ઞાનાવરણનો ઉદય છે. અને જ્યારે આપણને કેવલ જ્ઞાન થાય ને ત્યારે જ્ઞાનાવરણનો ક્ષય થઈ જાય, કેવલ જ્ઞાન થાય. સમજાય છે કે નહીં? મહાવીર ભગવાનને કેવલ જ્ઞાન બસ આવશે ને દિવસ, પરમ દિવસનો દિવસ છે ને, નિર્વાણ પદને પ્રાપ્ત થયા તો 8 કર્મનું ક્ષય કર્યું અને 42 વર્ષે એમને કેવલ જ્ઞાન થયું. અને ઇન્દ્રભૂતિ ગૌતમના જીવને દીપાવલીના દિવસે સાંજે 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. તો કેવલ જ્ઞાન સમજાય છે કે નહીં? જ્ઞાનાવરણનો ઉદય ને ક્ષયોપશમ હતો ને, જ્ઞાનાવરણનો ઉદય ને ક્ષયોપશમ, એની જગ્યાએ જ્ઞાનાવરણનો ક્ષય થઈ ગયો. ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન થયું ને દીપાવલીના દિવસે સાંજે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો સમજો જરાક. જ્ઞાનાવરણ કર્મ છે, જ્ઞાનાવરણ કર્મ એનો ઉદય હોય, ક્ષયોપશમ હોય અને ક્ષય હોય. ઉપશમ ના હોય. ઉપશમ ના. ઉપશમમાં તમને કહ્યું ને, ઉપશમમાં શું થાય? દબાઈ જાય. તો તાવ દબાઈ જાય. ઉપશમમાં દબાય, દબાય અને પાછું દબાયેલું ખુલી જાય પાછું, એને ઉપશમ કહેવાય. હવે તમે સમજી શકો છો કે જો
આ જ્ઞાનાવરણનો ઉપશમ માનો ને તો શું થાય ખબર છે? જ્ઞાનાવરણનો ઉપશમ માનો તો ઉપશમ થઈ ગયો ને, તો કેવલ જ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાન થઈ ગયું. અને પાછું જ્ઞાનાવરણ ઉદયમાં આવ્યું તો પાછું કેવલ જ્ઞાન ચાલી ગયું, પાછો જીવ અલ્પજ્ઞાની થઈ ગયો, છદ્મસ્ત થઈ ગયો. આવું નહીં બને. કેવલ જ્ઞાન થયું, જેમ 11મા ગુણસ્થાનથી પેલો પાછો આવ્યો ને એમ 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાન થયું અને જીવ પાછો આવ્યો. ખ્યાલ આવે? સાયિક જ્ઞાન કહેવાય, ઔપશમિક જ્ઞાન ના કહેવાય. ખાસ સમજવાનું છે થોડુંક. 5 ભાવની સાથે આ બધું એની સાથે રિલેટેડ છે. તો જ્ઞાનાવરણનું શું થયું? ત્યાં જ્ઞાનાવરણમાં 3 વસ્તુ શક્ય છે. પેલા અઘાતી કર્મમાં તો 2 જ, અઘાતી કર્મમાં ખાલી 2 જ વસ્તુ, ઉદય હોય કાં તો ક્ષય થઈ જાય. ઉપશમ ને ક્ષય ઉપશમ એમાં ના હોય. 4 ઘાતી કર્મમાં જ્ઞાનાવરણની વાત કરીએ ને, જ્ઞાનાવરણની, તો એની અંદર 3 વસ્તુ લાગુ પડશે. જ્ઞાનાવરણનો ઉદય, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને જ્ઞાનાવરણનો ક્ષય. એટલે જ્ઞાનાવરણ કર્મની અંદર આ બધું પોસિબલ છે. પહેલી જે આપણે 5 ડેફિનેશન જોઈને એમાં ખાલી કર્મ સાથે કર્મ સાથે કર્મ સાથે એવું બોલ્યા. હવે આ કર્મની ફાઇલ ખોલી આપણે 8 કર્મ, પેલું કોમન કર્મ શબ્દ હતો. હવે દરેક કર્મની ડિટેલ આપણે થોડી સાથે જ જોઈએ છે. અને ડિટેલ જોઈએ છે ને એટલે બધા ભાવોના આવા બધા ભેદ ઊભા થાય. આમ 5 ભાવ કહ્યા, આમ કેટલા ભાવ કહ્યા? જીવના 5 ભાવ. અને 5માંથી પછી એકના કુલ 53 ભાવ થશે ને પાછા. 5માંથી 53 થયા, તો 5 ભાવમાંથી 53 ક્યાંથી થઈ ગયા? તો એ કર્મના અલગ અલગ ભેદ પ્રભેદ કરીએ તો સામે બધા આ બાજુ જીવના ભાવ જોવામાં આવે છે. ઔદૈિક ભાવના 21, ક્ષયોપશમિક ભાવના 18, એ બધા ભેદ જોઈશું ને આપણે. તો જુઓ, સમજજો જરાક. જ્ઞાનાવરણની વાત કરી, પછી દર્શનાવરણ. દર્શનાવરણમાં પણ જ્ઞાનાવરણની જેમ સેમ જ એ પ્રમાણે સેમ દર્શનાવરણનો ઉદય હોય, દર્શનાવરણનો ક્ષયોપશમ હોય અને દર્શનાવરણનો ક્ષય થાય. દર્શનાવરણનો ઉપશમ ન થાય ક્યારે, દબાઈને પાછું આવી જાય એવું ના હોય. ઉપશમનું દ્રષ્ટાંત તો આપ્યું હતું ને, તાવ દબાવવું એવું. પણ બીજું પણ તમને કહું ખાલી ઉપશમનું દ્રષ્ટાંત. ક્લાસની અંદર છોકરાઓ હોય ને, છોકરાઓ તો કેટલાક છોકરા એકદમ તોફાની છોકરાઓ હોય, તોફાની છોકરાઓ, ધમાલ કરવા જોઈએ એમને. તો એ શું થશે ખબર છે ને? એકદમ તોફાન કરતા હોય ને એકદમ ખબર પડે સાહેબ આવે, સાહેબ આવે, સાહેબ આવે છે, એકદમ લખવા માટે બેસી જશે ને. તો સમજો, એને અંદરમાં તોફાન કરવું છે પણ સાહેબ જાય ને એની રાહ જોઈ રહ્યા છે. એને અંદરમાં શું છે કે એનો એ જે સમજો ભાવ, એનો એ જે નેચર છે દબાવીને બેઠો છે. અને જેવા સાહેબ 2 મિનિટ 5 મિનિટ માટે બહાર ગયા એટલામાં બાજુવાળાને કંઈક ને કંઈક એને કંઈક સડી કરી, એને કંઈક ચોંટાડી દીધું, કંઈક કાં તો ટપલી મારી. કેમ કે એને એ દબાવી રાખ્યો છે. અને કેટલાક છોકરાઓ શાંત પણ હોય છે, એવું હોય છે કે નથી હોતું? એને એના નેચરને દબાવી રાખ્યો છે નહીં, પણ એ લેખાય એમ ગણે કે ડાયો ડમરો છે છોકરો, ક્લાસમાં આના જેવો કોઈ હોશિયાર કોઈ હશે જ નહીં. એવું બનીને બેસી જાય. ખ્યાલ આવે છે? એ આપણે જોઈશું. ઔપશમિક સમ્યક તો ક્ષાયિકવત નિર્મળ છે, ક્ષાયિકવત નિર્મળ છે, ક્ષાયિકના જેવું નિર્મળ છે. તો જુઓ, જ્ઞાનાવરણ થયું, દર્શનાવરણ થયું. હવે છે અંતરાય. મોહનીયને આપણે બાજુમાં રાખી છે. મોહનીયમાં અંતરાય. અંતરાય કર્મમાં પણ આ 3 વસ્તુ, અંતરાયનો ઉદય હોય, અંતરાય કર્મનો ક્ષયોપશમ હોય અને ત્યાર પછી અંતરાય કર્મનો ક્ષય. ઉદય, ક્ષયોપશમ અને ક્ષય. અંતરાય કર્મનો ઉપશમ ના હોય, કાં તો ઉદય હોય કાં તો ક્ષયોપશમ હોય અને 3જા નંબરમાં ક્ષય થાય. અંતરાય કર્મમાં ઉપશમ ન થાય ક્યારે. બરાબર? એટલે 4 અઘાતીની તો ફાઇલ ક્લિયર થઈ ગઈ હતી. 4 ઘાતીની અંદર સમજો, 4 ઘાતીની અંદર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, આને હું અંદરની બાજુ મૂકી દઉં છું, મોહનીને. બરાબર છે? આમે જો આ 5 આંગળીમાં એક તો અંગૂઠો પારિણામિક ભાવમાં ગયો, બરાબર છે કે નહીં? અને કર્મની તરફથી વાત કરીએ ને તો ખાલી હવે કર્મની, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, આમાં આ આંગળી મોટી જ દેખાય છે. જ્ઞાનાવરણ, હવે કર્મની વાત કરું છું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, આમાં આ આંગળી મોટી થઈ ગઈ. આમથી લેવાનું તમારે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. તો આ મોહનીય જે છે ને સૌથી વધારે ખતરનાક છે. કર્મ તરફથી વાત કરીએ તો સૌથી વધારે મોહનીય છે. શ્રીમદજીએ પણ લખ્યું ને બધી જગ્યાએ છે.
જુઓ છે ને, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ આત્મસિદ્ધિમાં લખ્યું ને ત્યાં આગળ. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8. સમજીએ ને, કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8. પછી તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીય કર્મ. હવે સમજો, આ 4 અઘાતી કર્મમાં તો પેલી 4 અપેક્ષાઓ હતી ને, 4 અપેક્ષાઓ, એમાંથી અઘાતી કર્મમાં તો 2 જ લાગુ પડતી હતી. ઘાતી કર્મની અંદર આપણે આ મોહનીય સિવાય બાકીના 3 જોયા, એમાં 3 લાગુ પડે છે. કોના સિવાય? ઉપસમ સિવાય. ઉપસમ સિવાય. તો હવે ઉપસમ કોનામાં લાગુ પડે? પછી ઉપસમની તો વાત આવી જ નહીં હજુ સુધી. ઉપસમની કર્મનો ઉપસમ શેમાં લાગુ પડે? કયા કર્મમાં ઉપસમ થાય? આયુમાં નહીં, નામ ગોત્ર વેદનીયમાં નહીં, જ્ઞાનાવરણમાં નહીં, દર્શનાવરણમાં નહીં, અંતરાયમાં નહીં. તો ઉપસમ કર્મનો ઉપસમ શેમાં થાય? તો બાકી રહ્યું મોહનીય કર્મ. જવાબ મળી ગયો ને, મોહનીય કર્મ રહ્યું. તો મોહની અંદર ઉપસમ થતો જોવામાં આવે છે. ઉપસમ મોહનો થાય, ખાસ યાદ રાખવાનું. મોહ કર્મનો ઉપસમ થાય. મોહ કર્મને છોડીને બાકીના 7 કર્મ જે છે, મોહ કર્મને છોડીને બાકીના 7 કર્મ એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને પેલા 4 અઘાતી કર્મ આયુ, નામ, ગોત્ર અને વેદનીય, એ 7 કર્મમાં ઉપસમ ન થાય ક્યારે. ઉપસમ માત્ર મોહની અંદર ઉપસમ થતો જોવામાં આવે છે, મોહનીય કર્મમાં. આટલે સુધી બરાબર છે ને? બરાબર. હવે સમજો, કેમ પછી તમારે આગળ ઇઝી થઈ જશે એકદમ. બરાબર, સમજો હવે. અને તમે જ્યારે ક્લાસ એટેન્ડ કરવા માટે બધા પેમ્પલેટ વાંચીને આવવાનું તમારે, અને જઈને વાંચવાનું તમારે, તો તમારે ઘણું સરળ થઈ જશે. હવે જોયો કે મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મ એના 2 દીકરા છે. મોહનીયના 2 ભેદ છે. મોહનીય કર્મના 2 ભેદ છે. એના 2 દીકરા, એક દર્શન મોહ અને બીજું ચારિત્ર મોહ. મોહનીયના 2 સંતાન, એક દર્શન મોહ અને બીજું ચારિત્ર મોહ. 2 દીકરા કહે એટલે પાછા કોઈ નવા સાંભળતા હોય દીકરા એટલે પાછા કોઈ હશે ને, એવું નહીં. અને એના ભેદ બરાબર છે કે નહીં? તો એના 2 દીકરા છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ અને ચારિત્ર મોહ. બરાબર. હવે દર્શન મોહનો પણ ઉપસમ થાય અને ચારિત્ર મોહનો પણ ઉપસમ થાય. બંનેનો ઉપસમ થાય. દર્શન મોહનીય કર્મ પણ દબાય. બરાબર. હવે લગાવવાનું, કર્મના ઉપસમ સાથે સંબંધ રાખવા વાળો જીવનો ભાવ. હવે તમને ક્લિયર થશે કે એક વસ્તુ, કર્મના ઉપસમ સાથે સંબંધ રાખવા વાળો જીવનો ભાવ, અને બીજું સમજો. બરાબર. હવે કર્મના ઉપસમ એટલે દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. 2 થઈ ગયા. મોહની કર્મના 2 ભેદ, 2માં ઉપસમ થાય. તો દર્શન મોહના ઉપસમ સાથે સંબંધ રાખવા વાળો જીવનો ભાવ અને ચારિત્ર મોહનીય કર્મના ઉપસમ સાથે સંબંધ રાખવા વાળો જીવનો ભાવ. તમે થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો ને તો ઘણું તમને ક્લિયર થતું જશે. મોહનીય કર્મના 2 ભેદ, દર્શન મોહ, ચારિત્ર મોહ. દર્શન મોહ, ચારિત્ર મોહ. હવે અત્યારે આપણે સમજો, આ મોહનીય કર્મમાં બધું લાગુ પડશે. મોહનીય કર્મમાં મોહનીય કર્મનો ઉદય પણ હોય, મોહનીયનો ક્ષયોપસમ પણ હોય, મોહનીયનો ક્ષય પણ હોય અને મોહનીયનો ઉપસમ પણ હોય. મોહનીયમાં બધું લાગુ પડે. 4 અઘાતી કર્મમાં 2 જ વસ્તુ લાગુ પડે. 4 ઘાતી કર્મની અંદર મોહનીયને છોડીને બાકીના 3માં, મોહનીયને છોડીને બાકીના 3માં 3 જ લાગુ પડે ઉપસમ સિવાય. અને મોહનીયની અંદર બધું લાગુ પડે. ઉપસમય લાગુ પડે, ક્ષયોપસમ, ક્ષય, ઉદય બધું લાગુ પડે. અને આ તમે સમજશો ને તો તમને પછી આપણે લઈએ છે, બહુ ઘણા બધા આન્સર મળશે તમને. હવે સમજો. દર્શન મોહ, કર્મના ઉપસમ સાથે સંબંધ રાખવા વાળો ભાવ, એને ઔપસમિક ભાવ કહેવાય. હવે તમે જુઓ પ્રશ્ન નંબર 7 જોશો એટલે ખ્યાલ આવશે. ઔપસમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? ઔપસમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો જુઓ, ઔપસમિક ભાવના 2 ભેદ છે. એનું શું નામ છે? એક ઔપસમિક સમ્યક્ત્વ અને બીજું છે ઔપસમિક ચારિત્ર. તો આ બાજુ તમે જો ઔપસમિક સમ્યક્ત્વ શબ્દ લખ્યો,
અને બીજામાં ઔપશમિકની જોડે શું જોડ્યું છે? ચારિત્ર. ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. તો જરા સમજજો. હવે એક એક વસ્તુ જોઈએ છે આપણે કે કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો ભાવ. તો મોહનીયના 2 દીકરા કહ્યા, એમાં દર્શન મોહ. તો દર્શન મોહના ઉપશમ બોલવાનું છે આપણે. દર્શન મોહના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો અહીંયા જીવનો ભાવ. તો જીવમાં એ વખતે કયો ભાવ હશે? કે ઔપશમિક સમ્યક્ત્વ. ઔપશમિક સમ્યક્ત્વ. અને આ બાજુ દર્શન મોહ હતું ને, આ બાજુ ચારિત્ર મોહ કર્મ. ચારિત્ર મોહ કર્મ, બરાબર. મોહનીયના 2 ચારિત્ર મોહનીય કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. સમજાય? ચારિત્ર મોહનીય કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ઔપશમિક ચારિત્ર કહે છે. ઔપશમિક ચારિત્ર, બરાબર. હવે એને થોડુંક જોઈએ કે આત્મા ઉપર આવીએ, આગળ જીવ ઉપર આવીએ. જીવની સાથે સંબંધ રાખવાવાળા, જીવની સાથે સંબંધ રાખવાવાળા એવું કહીએ છીએ ને. તો જીવની અંદર આત્મામાં 2 ગુણ લઈ લો તમે. એક શ્રદ્ધા ગુણ. આત્મામાં અનંત ગુણો છે, અનંત ગુણ. એમાં 2 ગુણ અત્યારે લઈએ છીએ આપણે, 2 ગુણ. એક શ્રદ્ધા નામનો ગુણ અને બીજો ચારિત્ર નામનો ગુણ. 2 ગુણ છે, એક શ્રદ્ધા ગુણ અને બીજો ચારિત્ર ગુણ. ખ્યાલ આવે છે ને? ગુણ જો આવું હમણાં વચ્ચે સ્વાધ્યાયમાં વાત થઈ હતી થોડી. ગુણ છે આ અનંત ગુણ. ગુણના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય અને ગુણોના પરિણમનને પર્યાય કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્ય, ગુણ, પર્યાય. દ્રવ્ય, ગુણ, પર્યાય. તો આ અનંત ગુણો છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય અને આ અનંત ગુણ છે તો ગુણના પરિણમનને પર્યાય કહેવાય. ગુણના પરિણમનને પર્યાય કહેવાય, બરાબર. હવે આ અનંત ગુણમાંથી આપણે લઈએ છીએ શ્રદ્ધા નામનો ગુણ લઈએ છીએ. શ્રદ્ધા નામનો ગુણ અને બીજો ચારિત્ર નામનો ગુણ છે. બેની આપણે ચર્ચા કરીશું. એમાં શ્રદ્ધા ગુણ લઈએ તો હું એક તમને વાત કરું જરા. શ્રદ્ધા ગુણ જે છે ને એની 2 પર્યાય લઈએ છીએ આપણે. એક સમ્યક દર્શન અને બીજું મિથ્યા દર્શન. શ્રદ્ધા ગુણની 2 પર્યાય, સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. હવે જે સમ્યક દર્શન છે ને, સમ્યક દર્શન એના કેટલા પ્રકાર છે? સમ્યક દર્શનના 3 પ્રકાર. કર્મની તરફથી જોઈએ ને તો 3 પ્રકાર. ઔપશમિક સમ્યક દર્શન, સાયોપશમિક સમ્યક દર્શન અને સાયિક સમ્યક દર્શન. આ 3ના ભેદ બધા એનાથી પરિચિત છો. ફરીથી રિપીટ કરું છું. આ એક શ્રદ્ધા નામનો ગુણ લીધો મેં. શ્રદ્ધા નામનો ગુણ. શ્રદ્ધા એની કેટલી પર્યાય? 2 પર્યાય. શ્રદ્ધા ગુણ એની 2 પર્યાય, બરાબર સમજો. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. હવે આ જે સમ્યક દર્શન જે છે ને એને આપણે 3 ભેદ કહીએ છીએ. 3 પ્રકારના સમ્યક દર્શન. ઔપશમિક સમ્યક દર્શન, સાયોપશમિક સમ્યક દર્શન અને સાયિક સમ્યક દર્શન. કેમ કે કહ્યું ને, ધર્મની શરૂઆત ઔપશમિક સમ્યક દર્શનથી થશે. સૌથી પહેલાં જીવને સમ્યક્ત્વ થાય ને તો ઔપશમિક સમ્યક્ત્વ થાય. ઔપશમિક, પછી શું કહ્યું? સાયોપશમિક, અને પછી શું કહ્યું? સાયિક. સાયિક સમ્યક દર્શન જે છેલ્લું કહ્યું ને, સાયિક, એક ક્ષયોપશમ પૂર્વક જ ક્ષાયિક થાય. ખાસ યાદ રાખજો આ. ક્ષયોપશમ પૂર્વક જ ક્ષાયિક થાય. ઉપશમમાંથી સીધું ક્ષાયિક ના થાય કોઈને. ઉપશમમાંથી સીધું ક્ષાયિક ના થાય. ક્ષયોપશમમાંથી ક્ષાયિક થાય. નંબર 1. અને સૌથી પહેલાં જીવને જ્યારે સમ્યક દર્શન થાય ને તો સૌથી પહેલાં સમ્યક દર્શન થાય તો ઔપશમિક સમ્યક દર્શન થાય. સૌથી પહેલાં થાય તો ઔપશમિક સમ્યક દર્શન, બરાબર. અને છેલ્લા નંબરનું કયું કયું? ક્ષાયિક. અને ક્ષાયિક થાય ને ક્ષયોપશમ પૂર્વક ક્ષાયિક થાય. સમજાય છે કે નહીં? એટલે ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક આ 3ની સિસ્ટમ ખ્યાલ આવવી જોઈએ. સૌથી પહેલાં જીવને જ્યારે સમ્યક દર્શન થશે ઔપશમિક થાય. બરાબર છે કે નહીં? અને સાયિક સમ્યક્ત્વ જે છેલ્લું કહ્યું ને એક સાયિક સમ્યક્ત્વ ક્ષયોપશમ પૂર્વક જ ક્ષાયિક થશે. ક્ષયોપશમ પૂર્વક ક્ષાયિક થશે. પછી થાય તો ક્ષયોપશમ અને ક્ષયોપશમમાંથી ક્ષાયિક થાય. એમ એવી રીતે. એટલે આ સમ્યક દર્શનના 3 ભેદ થયા. સમ્યક દર્શનના 3 ભેદ.
બરાબર. અને પેલું છે મિથ્યા દર્શન. મિથ્યા દર્શન. હવે આપણે પેલી કર્મની 4 અપેક્ષાઓ તમે જોશો ને તો આમાંથી આગળના 4 ભાવોમાં તમને જવાબ મળશે. એક આખું તમને શું કહે ને એક આપણે એક આખી એક એકમાં ઘટિત 4 ભાવની અંદર એકમાં ઘટિત કરીને બતાવીએ છીએ સમ્યક દર્શનવાળી વાત. તમે ધ્યાનથી સમજશો તો ઘણા બધા જવાબ મળશે આની અંદર. એક આપણે ઉદાહરણ તરીકે આખું સમજીએ છીએ આને. જુઓ, શ્રદ્ધા ગુણ એની પર્યાય મિથ્યા દર્શન, પછી સમ્યક દર્શન. તો સમ્યક દર્શનના 3 પ્રકાર: ઔપશમિક, સાયૌપશમિક, સાયિક. બરાબર. કુલ 4 વસ્તુ થઈ ગઈ. એક પેલું મિથ્યા દર્શન અને બીજા 3 4 થઈ ગયા. 4. હવે આપણે પેલી કર્મની 4 અપેક્ષાઓ છે. કર્મના ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયને ઉદય. ક્ષયને ઉદય. તો અત્યારે આપણે ઔપશમિકની જરા વાત કરીએ છીએ ને, ઔપશમિકની, તો તમારે આવું લગાવવું પડશે. સમજો, કર્મના સમજો. હવે કર્મમાં તમારે દર્શન મોહ કર્મ યાદ રાખવાનું. દર્શન મોહ કર્મના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય. પછી દર્શન મોહ કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને ક્ષયોપશમિક સમ્યક દર્શન કહેવાય. એ આપણને ક્ષયોપશમિક ભાવના 18 ભેદમાં મળશે. આ ઔપશમિક ભાવના 2 ભેદમાં અહીં સમ્યક્ત્વ આવ્યું. ખ્યાલ આવે છે ને? દર્શન મોહ કર્મના પછી આ ક્લાસ પૂરો થઈ જાય પછી તમારે ઘરની અંદર બધા રિવિઝન કરવાનું આ વસ્તુ. દર્શન મોહ કર્મના ક્ષયોપશમ સાથે થોડો બોલવાનો અભ્યાસ કરીએ ને આપણે. દર્શન મોહ કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો જે ભાવ એને ક્ષયોપશમિક સમ્યક દર્શન કહેવાય. ક્ષયોપશમિક સમ્યક દર્શન. એક ક્ષયોપશમિક ભાવમાં આપણે જોઈએ છે હમણાં 2 થઈ ગયા. હવે ત્રીજું સાયિક સમ્યક દર્શન અહીંયા. તો સામે દર્શન મોહ કર્મના ક્ષય સાથે, દર્શન મોહ કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને સાયિક સમ્યક દર્શન કહેવાય. પછી હવે પેલું મિથ્યા દર્શન રહ્યું. મિથ્યા દર્શન. તો હવે શું કહીશું? દર્શન મોહના ઉદય સાથે લેવા છે ને 4 આપણે: ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ. તો દર્શન મોહ કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ એને મિથ્યા દર્શન કહેવાય છે. અને મિથ્યા દર્શન કહેવાય છે. આ 4 ભાવ આવી ગયા ને. પારિણામિક ભાવ તો નિરપેક્ષ છે. એને તો કોઈ કર્મના પારિણામિક ભાવને દર્શન મોહના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ સાથે કોઈ રિલેશન જ નથી. એ કહે છે કે મને કંઈ ખબર નથી. એ બધું તમારી મેટર છે. પારિણામિક ભાવ તો નિર્દોષ તત્વ છે. જો હવે તમને બતાવું જરા, સાંભળજો. ઔપશમિક ભાવના કેટલા ભેદ છે? કયા કયા? તો ઔપશમિક ભાવના 2 ભેદ છે. એમાં ઔપશમિક સમ્યક્ત્વ એ શ્રદ્ધા ગુણની પર્યાય. અને ઉપશમ એટલે દબાયેલું. ઉપશમ એટલે દબાયેલું, પેલો તાવ દબાયેલો. સમજાય છે ને? તોફાની છોકરો આમ દબાઈને બેઠો છે. અહીંયા એ કહે છે ઔપશમિક સમ્યક્ત્વ. બરાબર છે કે નહીં? તમે સમજો કે અમે શું કહે, તમારી સ્કૂટર કે તમારી એક્ટિવા કે જે કંઈ હોય ને કે ગાડી એ લઈને નીકળ્યા હોય અને 4 રસ્તા આવે ને, અને 4 રસ્તા આવે ત્યાં ગાડી તમારે ઊભું રાખવું પડે ને, એકાદ મિનિટ માટે જે ઊભું રાખવું પડે ત્યાં ગાડી. તો શું હોય છે એ વખતની સ્થિતિ? આ ઉપશમવાળી હોય છે ને. આમ તો જુઓ તો આમ ચાલુ હોય બધાને, આમ ચાલુ જ હોય. બંધ ના કરી દીધું હોય. ઘરે જઈને જેમ બંધ કરીને મૂકી દઈએ એવું તો ના જ હોય ને. ચાલુ જ હોય. ચાલુ હોય છતાં ચાલુ નહીં. ચાલુ હોવા છતાં ચાલુ ઉપશમ છે, દબાયેલું છે અત્યારે. અને જેવી પેલા ગાડી ત્યાં ગાડી સિગ્નલ મળી ગયું ને, ફટાક દઈને ભાગશે ત્યાં ગાડી, ફટાક દઈને ભાગશે. ઉદયમાં આવી ગયું, સમજો ને. ઉદયમાં આવી ગયું પાછું. દબાયેલું હતું ને એ ઉદયમાં આવી દોડવા માંડ્યું પાછું. અને ઘરે પહોંચી ગયું ને મૂકી દીધું ને, ક્ષય થઈ ગયો. મૂકી ક્ષય. એમ અંદર નિજ ઘરમાં આવી ગયો ને, અંદરમાં પૂરેપૂરો ઠરી ગયો, અંદરમાં પૂરેપૂરો કમ્પ્લેટ કર્મોનો ક્ષય થઈ ગયો. હવે તમે જ્યારે પણ જતા હશો ને 4 રસ્તા આવે ને તમારા ઉપર ઘર 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 આમ ચાલુ હોય ને, તમને ઉપશમ યાદ આવવું જોઈએ કે હા ઉપશમ છે, અત્યારે ઉપશમ છે. હવે એ તો એ બાને આ બધા શબ્દો તમને યાદ રહે ને. અહીંયા આપણે સિદ્ધાંતની વાતો સમજવાની છે ને. પણ શું થાય? 8મી ગાથા છે ને. આવી ભાષાઓનો, આવી બહારના જે ઘટનાઓ છે ને એનું ઉદાહરણ લઈને આ બધી ઊંચી વાતો તત્વની સમજાવવાનો હેતુ છે આમાં. બરાબર છે ને?
જો સૂક્ષ્મ વાતોને કંઈ સૂક્ષ્મ જ કરીને સમજાવ્યું જોઈએ ને, સૂક્ષ્મ વાતને એકદમ સરળ કરીને સમજાવવામાં આવે તો એની અંદર કોઈ જાતિનો દોષ હોતો નથી, એક વાત. અને બીજા નંબરમાં વધારે કે ને કોઈ આ વાતો જે છે સૂક્ષ્મ નથી. 2 વાર 4 વાર આનો અભ્યાસ કરીએ ને એટલે આપણને સ્થૂળ લાગે છે, સરળ લાગે છે. સ્થૂળ અને સૂક્ષ્મ તો અપેક્ષિત વાત છે. પહેલી વાર રોટલી બનાવી ન શકે, રોટલી કોઈ ભાવ સમજો. શરૂઆતમાં કેવી તકલીફ પડે, બનાવો આમ 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 આમ, પછી તો નોર્મલ થઈ જાય છે. વાતો કરતા જઈએ, છડાડા બોલતા જઈએ અને તૈયાર થઈ જાય, રોટલી ગોળ બની જાય સરસ મજાની. અભ્યાસ કરવાથી સરળ લાગે છે, અભ્યાસ નથી તો સૂક્ષ્મ લાગે છે. આટલે સુધી બરાબર. જો ઔપસમિક સમ્યક, હવે તમે જરા જણાવજો શાયિક ભાવના કેટલા ભેદ. મારે અત્યારે સમ્યક તો 3 પ્રકારનું સમ્યક અને મિથ્યાત્વ બતાવવું છે. શાયિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો તમે જોશો ને શાયિક ભાવના 9 ભેદ છે. એમાં તમે જુઓ, પહેલું લખ્યું છે શાયિક સમ્યક્ત્વ, હવે ને તો કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો ભાવ. દર્શન મોહ કર્મનો ક્ષય. પછી પાછળ આવી જાઓ, ક્ષાયોપશમિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો કહે છે ત્યાં ક્ષાયોપશમિક ભાવના 18 ભેદ છે. એમાં પહેલું કયું છે? ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, એટલે દર્શન મોહના ક્ષયોપશમ સાથે રિલેટેડ આ ભાવ. અને ઔદૈિક ભાવના ભેદ જુઓ, ઔદૈિક ભાવના ભેદ તો દર્શન મોહના ઉદય સાથે, તો અહીંયા મિથ્યા દર્શન તો તમને મળી જશે. જો ઔદૈિક ભાવના નીચે પ્રમાણે 21 ભેદ છે ને, એમાં સૌથી નીચે 6 લેશિયાવાળું છે ને, એમાં નીચે આ બાજુ રાઈટમાં જુઓ, પહેલું લખ્યું છે મિથ્યા દર્શન. મિથ્યા દર્શન એટલે અમે તમને 4 પોઈન્ટ બતાવ્યા, 4 દરેકમાંથી. આ બધી શ્રદ્ધાગુણની પર્યાય છે, શ્રદ્ધાગુણની પર્યાય. એમાં અહીંયા ઔપશમિક સમ્યક તો કહ્યું, અહીંયા ક્ષાયોપશમિક કહ્યું, અહીંયા ક્ષાયિક કહ્યું, અહીંયા મિથ્યા દર્શન કહ્યું. અને સામે કર્મનો સંબંધ તો કહે છે કે દર્શન મોહનો ઉપશમ, દર્શન મોહનો ક્ષય, દર્શન મોહનો ક્ષયોપશમ અને દર્શન મોહનો ઉદય. આ પ્રમાણે છે આખી વસ્તુ. એવું કંઈ ટફ નથી, આ ઇઝી છે એકદમ. ઇન્ટરેસ્ટ લેવો જોઈએ આપણે. જુઓ બરાબર, આટલું ક્લિયર. હવે જોઈએ આપણે બીજી વસ્તુ, ઔપશમિક સમ્યક્ત્વ અને બીજું છે ઔપશમિક ચારિત્ર. ઔપશમિક ચારિત્ર તો આત્મામાં જે કહે ને અનંત ગુણો છે, એને એક શ્રદ્ધા ગુણ લીધો આપણે, બીજો છે ચારિત્ર ગુણ. ચારિત્ર ગુણ, ચારિત્ર ગુણ જે છે ને એની અંદર ઔપશમિક ચારિત્ર. હવે આ ક્યારે આ વસ્તુ ઘટે છે ઔપશમિક ચારિત્ર? તો જ્યારે જીવ નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીને પછી જ્યારે શ્રેણી માંડે છે, 8મા ગુણસ્થાનથી શ્રેણી શરૂ થાય ને, એમાં શ્રેણી 2 પ્રકારની હોય છે, ઉપસમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણીમાં કર્મને દબાવતો જાય અને ક્ષપક શ્રેણીમાં કર્મોનો નાશ કરતો જાય, ક્ષય કરતો જાય. અને 2 પ્રકારની શ્રેણી કે એમાં ઉપસમ શ્રેણીનું ગુણસ્થાન કયું છે? 8, 9, 10 અને 11. ક્ષપક શ્રેણીનું કયું ગુણસ્થાન છે? ક્ષપકનું 8, 9, 10 અને 12. એ ક્ષપક શ્રેણી છે, બરાબર છે ને? ક્ષપક શ્રેણી. હવે અત્યારે આપણે ઉપસમ શ્રેણીની વાત કરીશું, કેમ કે ઔપશમિક ચારિત્ર. હવે સમજો બરાબર કે અહીંયા સમજો, હવે શ્રદ્ધાગુણનું કામ પૂરું થઈ ગયું, બરાબર. હવે અહીંયા જીવનો નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કર્યા પછી જીવ જ્યારે શ્રેણી માંડે છે ને, એ વખતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. પેલી દર્શન મોહનીની પ્રકૃતિ ને, મોહનીયના 2 દીકરા, દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ ને ચારિત્ર મોહ. હવે જે ચારિત્ર મોહ જે છે ને, ચારિત્ર મોહનીયની કુલ 25 પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીયની પાછી 25 છે, જેમાં આ દર્શન મોહ, ચારિત્ર મોહ, દર્શન મોહનીની 3 છે, બરાબર છે ને? એવું જરૂર હશે તો એને લઈશું. ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિ છે, 25. હવે એ જે પ્રકૃતિઓ જે છે ને, એમાં યથાયોગ્ય જે પ્રમાણે હોય, એમાં અત્યારે ડિટેલમાં આપણે નથી જતા, જરૂર પડશે તો જઈશું આપણે પછી. એ જે ચારિત્ર મોહનીની જે પ્રકૃતિઓ છે ને, એ જ્યારે જીવ શ્રેણી માંડે ત્યારે એને સમજો 21 પ્રકારની પ્રકૃતિ છે. ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિ. કુલ જે કહી ને 9 આપણી જે 4 તો ચોકડી છે 16 અને 9 25, 16 ને 9 નો કષાય એટલે 25 થઈ ગઈ.
25માંથી 25ની અંદરથી એમાં જે 21 પ્રકારની પ્રકૃતિ છે, 21 પ્રકૃતિ, એ 21 પ્રકૃતિને સમજો. હવે એ દબાવ, ચારિત્ર મોહનીની પ્રકૃતિને દબાવતો જીવ આગળ વધે છે. અહીંયા જીવનો એવો પુરુષાર્થ છે કે સામે ચારિત્ર મોહનીય કર્મ લેવાનો છે. હવે શ્રેણીની જ્યારે વાત આવે ને તો સમજો, ઔપશમિક ચારિત્ર શબ્દ બોલીએ છીએ આપણે, ઔપશમિક ચારિત્ર. અને ઔપશમિક ચારિત્ર બોલતા હોય તરત જ આપણા જ્ઞાનમાં શ્રેણી દેખાવી જોઈએ, શ્રેણી. અને એ શ્રેણી ઉપશમ શ્રેણી દેખાવી જોઈએ. એટલે 8, 9, 10 અને 11 ગુણસ્થાન. તો એ વખતે શું થાય છે? ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ઉપશમ સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ, એને ઔપશમિક ચારિત્ર. સમજી ગયા ને? ચારિત્ર મોહનીય કર્મની જે પ્રકૃતિ છે એ બધા આ બાજુ ઉપશમ થતો જાય છે, દબાવતો જાય. અને અહીંયા જે જીવનો ભાવ જોવા મળે એને ઔપશમિક ચારિત્ર કહેવાય, ઔપશમિક ચારિત્ર. અને આપણને ખ્યાલ છે 8, 9, 10 અને 11, અને તો બધાને ખ્યાલ છે કે 11મા ગુણસ્થાનથી પાછો શું થાય છે? પાછો નીચે પડે, પાછો પડે નીચે. હવે નીચે પડે ને, હવે નીચે પડે એટલે દબાયેલી હતી ને, જે ચારિત્ર મોહનીની પ્રકૃતિ દબાયેલી હતી, એ પાછી ઉદયમાં આવવાની શરૂ થાય છે. દબાયેલી હતી એ પાછી ઉદયમાં આવવાની શરૂ થાય. જ્યાં સુધી દબાયેલી છે ત્યાં સુધીની વાત છે અત્યારે, ત્યાં સુધીની વાત છે અત્યારે. છે તો એની અંદર ઘણું બધું ડિટેલની અંદર, પણ આપણે એટલું બધું નથી જતા. પછી સમય રહેશે તો જોઈશું આપણે. અત્યારે તમને એક થોડોક આઈડિયા આવી જાય 6 વ્યાખ્યાનની અંદર કે આ જે છે એ કોની સાથે શું કનેક્ટેડ છે. બરાબર? એટલે 2 ભેદ થઈ ગયા, ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. એટલે આત્મામાં એક શ્રદ્ધા ગુણ અને બીજો ચારિત્ર ગુણ. અને એની જે પર્યાય થાય, શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની જે પર્યાય થાય છે ને, બરાબર, આત્મામાં, એની સાથે જે કર્મનો સંબંધ જે છે એના અપેક્ષાથી જીવના આ ભાવના નામ છે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. બરાબર? અને મેં જે કહ્યું એ પ્રમાણે આ માત્ર મોહનીય કર્મની અંદર જ ઉપશમ ઘટિત થાય છે. એટલે ઉદય, ઉપશમ, ક્ષય ને ક્ષયોપશમ એ મોહનીયમાં ઘટિત થાય છે. ઉપશમ જે છે બાકીના કોઈ જગ્યાએ ઘટિત થતું નથી, ક્યાંય નહીં લાગુ પડે. હવે જુઓ આગળ, ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો કહે છે ક્ષાયિક ભાવના 9 ભેદ છે. ક્ષાયિક ભાવના 9 ભેદ. જો શું કહે છે? ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. આ 9ને નવલબ્ધિ એમ પણ કહેવામાં આવે છે. 9 પ્રકારની લબ્ધિ એમ પણ કહેવાય. તો જો આને થોડું સમજીએ, નવ કેવી રીતે છે તો જરાક જોઈએ આપણે એને થોડું. કેમ કે કર્મની સાથે સંબંધવાળું લેવું છે ને આપણે, સાથે કર્મની સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. તો આપણે 4 કર્મ લઈ લઈએ, ઘાતી કર્મ પાછા: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. સમજી ગયા ને? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. હવે અહીંયા જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ, મોહનીયના 2 ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. બરાબર સમજો. અહીંયા 9 લેવા છે ને, 4માંથી આપણે 9 ભાગ કરવા છે. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, એનો કોઈ ભેદ નથી બીજો, એના કોઈ દીકરા નહીં. મોહનીયના 2 દીકરા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. એટલે 1, 2 + 2, 4 થઈ ગયા. અને અંતરાયના 5 બેટા છે, અંતરાયના 5 દીકરા છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગ અંતરાય ને વીર્યાંતરાય. 5 દીકરા છે એના. એટલે 5, બરાબર? એટલે 1 + 1 2 + 2 4 + 5. એટલે 5 ને 4 9 થઈ ગયા. 9. તો એ કહે છે જે ઘાતી કર્મ આમ 4 કહેવાય. સમજો 4. એના માટે આપણે આવું બોલીએ છીએ ને, આ રીતે બોલીએ છીએ: 4 ઘાતી કર્મ નાસે એસે અરહંત હૈ, 4 ઘાતી કર્મ નાસે એસે અરહંત હૈ, અનંત ચતુષ્ટયધારી શ્રી ભગવંત હૈ. 4 ઘાતી કર્મનો નાશ થયો ને, તો આ બાજુ અનંત ચતુષ્ટય પ્રગટ થયા, અનંત ચતુષ્ટય પ્રગટ થયા. જ્ઞાનાવરણ સામે અનંત જ્ઞાન,
દર્શનાવરણનો ક્ષય થયો. હવે ક્ષય કર્મના ક્ષય સાથે સંબંધ રાખવાવાળો જીવનો ભાવ. જ્ઞાનાવરણનો ક્ષય અનંત જ્ઞાન. દર્શનાવરણનો ક્ષય અનંત દર્શન. મોહનીયમાં દર્શન મોહ અને ચારિત્ર મોહનો ક્ષય. ખાલી અત્યારે 4 લઈએ છીએ. મોહનીયનો ક્ષય તો અહીંયા આગળ અનંત સુખ, અને અંતરાયનો ક્ષય તો અહીંયા અનંત વીર્ય. 4 ઘાતી કર્મનો ક્ષય થયો તો સામે અહીંયા અનંત ચતુષ્ટય પ્રગટ થયા. હવે એની અંદરથી 9 પણ થશે. આપણે એનો સ્વાધ્યાય આપણે કેવી રીતે ઘટિત કરવું એ સામાન્ય આપણે ચર્ચા તો કરી છે. નેક્સ્ટ સ્વાધ્યાયમાં આપણે એની ચર્ચા કરીશું. સમય થયો છે.